સુખરામ બાબુ કહે, સુખરામ કહે ભય મટે ક્યારે? તત્પર થાઓ તૈયાર. જે તત્પરતા જે છે તાલાવેલી છે, નામ નિશાની નાથની, એ નામ નિશાની એનું હથિયાર તમે હાથમાં લ્યો એમ કહે બાપુ સુખરામ બાપુ. રામ નામ की औषधि जो कोई खरी खत से खाए, कोई पण कोई राम नाम की औषधि खरी खत से जो कोई खाए, अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए. महारोग कोने कहेवामां आवे? जे जन्म मरण जे छे आवुं जावुं एमने महारोग कहेवामां आवे. शास्त्रों पुराणों एमां उल्लेख छे. आ जे रोगो छे शरीરના रोगो, ए तो औषधि छे, दवाओ छे, एनथी राहत थई शके छे. पण राम नाम की औषधि जे भजन छे, जे नाम वसन मळ्युं होय गुरु पासेथी, એ ઔષધિ કાયમ લેવામાં આવે, સાંજ સવાર બપોર, તો મહારોગ મટી જાય. એમ મહાપુરુષોનો પુરાવો છે અને સહી છે. સુખરામ કહે ભય મટે, તત્પર થાઓ તૈયાર. તત્પરતા, કાંઈક કરી છૂટવાની આપણામાં તાલાવેલી. બસ હવે હરિભજન કરવું છે. સુખરામ બાપુ એમ કહે, પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકારો. પણ સમજી કારવીને ગમ વિનાની કરે ગુલામી કેમ કરીશું છે મુક્તિનો દ્વારો? જ્યાં ગમ કરવાની છે, શેની ગમ કરવાની છે? અખો એને માટે કહે, એજી સમજારે વિનાનું સુખ નહીં જીવને, સાધકને અનુભવથી ઓળખાય. એવું પોતામાં દર્શે રે, પોતે જાણે આત્મા, ત્યારે એનું ઉપાદ છે જે જાય. એજી સમજારે વિના સુખ નહીં જીવને. આ જે પદ્ધતિ છે જે છે સાધના કરવાની, ભજન કરવાની, એને સમજવી પડશે. ઠીકથી, નિરાતથી, વિવેકપૂર્વક. સુખરામ બાપુ એમ કહી દે, પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકાર. પણ ગમ વિનાની કરે ગુલામી, મુક્તિનો દ્વારે કેમ પોગી ગઈ? એની ગમ, એની સૂઝ, એની સમજ. ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણે પંચકોશથી રમે ન્યારો, વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને પોતે રહે પરબારો. વૈભવ વિલાસ આ જગતને આપી દીધા. ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણી. હવે ત્રીજું જે શરણ છે એમાં કીધું, પડદે રહીને પોષણ કરાવે. જગતનો, આખા જગતનો જીવાડનારો છે ઈ, કે રમતા રામની કરો ઓળખાણ્યું, હાથ આવી બાજી સીધા હારો. આજે બાજી અત્યારે હાથ આપણે આવી ગઈ છે. આજે બાજી જે છે, માનવનું જે શરીર મળ્યું, માનવ તન, એ બાજી છે.
એમાં આપણી મક્કમતા, આપણી ધૈર્યતા, આપણી શાલીનતા એ બાજી છે હાથમાં. પડદે રહીને પોષણ કરાવે જગતનો એ જીવાડનારો. આખા જગતનો જીવાડનારો છે, પણ કોણ? તો આમાં તો પાછું કીધું પોતામાં પ્રભુ પ્રગટ રીતે, પોતાની અંદર પ્રગટ છે. તો જગતને જીવાડનારો એ કોણ છે પાછો? પડદે રહીને પોષણ કરાવે. પણ આગળ પણ સરસા કરી એની આગળ જે શરણ છે સુખરામ બાપુના ભજનની, પંચકોશ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. હવે આ જે પંચ કોષ છે એકાબીજાને આધારિત. અન્નમય કોષ કેમાં છે? કે પ્રાણમય કોષની અંદર. પ્રાણમય કોષ કેની અંદર છે? કે મનોમયની અંદર. મનોમય છે સૂક્ષ્મ. એ મનોમય કોષ કેની અંદર છે? એ વિજ્ઞાનમય કોષ એની અંદર છે. વિજ્ઞાનમય કોષ છે તે કેની અંદર છે? તે આનંદમય કોષની અંદર. તે આનંદમય જે કોષ છે એ પછી ક્યાંથી છે? એ ઉદ્ભવ્યું ક્યાંથી? એ પંચ કોષ છે એ ક્યાંથી ઉદ્ભવ્યા પાછા? એટલે કે સમજા રે વિનાનું સુખ નહીં જીવને. આ સાધનાની જે થેરી છે, સાધનાની જે પદ્ધતિ જે છે, સુખરામ બાપુ અને અખોબે કહે છે ને, સમજ્યા રે વિના સુખ નહીં સાધકને. પોતે દર્શે જ્યારે આત્મા પોતાની અંદર, એમ સુખરામ બાપુ પણ એની જ વાત કરે. પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકારો. દમોદમની માલપા એ હોકારો દઈ રહ્યો છે. એ પડદે રહીને પોષણ કરે જગતનો એ જીવાડનારો. પડદે રહીને પંચકોષ કીધા ને, એ પંચકોષ એને રચી દીધા. અને પાછો પોતે પરબારો રહ્યો. પાછો પર અને બારો. ઈંડ અને પિંડ. પિંડ છે, શરીર છે, ઈંડ છે, આખું જગત છે, બ્રહ્માંડ. એટલું જ આપણે સમજવાનો પ્રયાસ કરી. પડદે રહીને પોષણ કરે છે જગતનો એ જીવાડનારો. કોઈ પોષણ કરે, કોઈ શોષણ કરે. જેની જેની જે આવડત, જીવનની જેની જેની પાસે જે આવડત આવડી ગઈ, કોઈ જીવવાની કળા શોષણ કરવાની, કોઈને પોષણ કરવાની પ્રમાણતા હોય, કોઈનામાં અતિરેક સ્વાર્થતા હોય તો એ શોષણ કર્યા કરે જેટલું જેટલું. જીવન છે તો એની અંદર વ્યથા પણ છે. વ્યથા. જીવન છે તો વિષાદ પણ છે. તેનો વિદો વિભાગ છે તો વિશારદ. જીવન કથા બનાવવા જઈ રહી છે તો વ્યથા પણ આવવાની છે. જીવનની આપણે કથા બનાવી છે તો વ્યથા તો સામે ઊભી જ રહેવાની છે. સમજ્યા રે વિજ્ઞાન સાધકને સુખની જીવન. કથા બનાવવા જઈ રહ્યો તો વ્યથા થાય. વિશારદ થાવું તો વિષાદ ઉત્પન્ન થાય. સુફળતા પ્રાપ્ત કરવી છે તો વિફલ્ય પણ આવશે. બધી બાબતમાં કઈ સફળતા મળે એવું હોતું નથી. કઈ બધી બાબતમાં કઈ સફળતા પ્રાપ્ત નથી થતી. અને થઈ શકે તો ધન્ય છે. આવડત જેમની જેમની બુદ્ધિ કુશળતામાં હોય, શોષણ અને પોષણ. વિષાદ છે વિશારદ વ્યક્તિ થઈ રહ્યો છે એ વિષાદમાંથી પસાર એને પણ થવું પડે છે. અને કથા જે વ્યક્તિ બનાવી રહ્યો છે એને વ્યથામાંથી પણ પસાર થવું પડે છે. સુફળતા પ્રાપ્ત કરવી છે એને વિફળતા પણ આવવાની તો છે જ. તો એ જે વિવેકમાં, જે એ સંઘીમાં જીવન કેમ જીવવું, એમાંથી જે પસાર કેમ થવું, એ જે વિવેક છે, એ જે સમજણ છે, એ જે વિશારદપણું જીવન છે, વિશાળતા વાળું, વિષાદોમાંથી ધીરે ધીરે વિશારદ
વ્યથામાંથી કથા તરફ આપણે જીવનની કથા બનાવવાનો બધા પ્રયાસ કરી રહ્યા છે. હરેક જીવ માનવ માત્ર એક જીવનની પોતપોતાની એક કથા બનાવી રહ્યા છે. પણ વ્યથા આવી જાય, વ્યક્તિ ભાંગી પડે. વ્યથા બની જાય, ભાંગી પડે. સમજણ રે વિનાનું સુખ નહીં જીવન. સમજણ આજે બધી જે સમજણ છે, કથા બનાવી રહ્યા છો તો વ્યથા આવશે. વિશારદ બની રહ્યા છો તો વિષાદ આવશે. સફળતા પ્રાપ્ત કરવી છે તો વિફલ્ય પણ પ્રાપ્ત થાય. તો એમાં જે જીવન જીવવું, કેમ જીવવું? પડદે રહીને પોષણ કરાવે જગતનો એ જીવાડનારો. એ ઝીણા ઝીણા જીવો બધા એની અંદર છે, એને પોષણ આપી રહ્યો છે. એક આત્મા તાકાત, એક પુરુષ. એટલે કીધું ને, પંચકોશથી રમે ન્યારો, વૈભવ વિલાસ આપ્યા જગતને, પોતે રહે પરબારો. એ જે પુરુષ છે, જે આત્મા છે, એ નિરંજન છે, જે એ આ ઝીણા ઝીણા જીવોને તાકાત આપી રહ્યો છે. પડદે રહીને એ પોષણ કરાવી રહ્યો છે. પંચકોશને એમાંથી બધું આજે જે કથા કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે, વિશારદની વાત કરી રહ્યા છે, વિષાદની વાત કરી રહ્યા છે. લખેલું જે છે, શાસ્ત્રો, પુરાણો, વાણી, એ સીધું સમજાય નહીં જાતું. લખેલું જે છે, લખાણ જે છે, એનો કોક મારમી, એનો કોક માલમી જ્યારે મળે ને, તે એમાંથી ઉગાવો ઉત્પન્ન થાય છે. એમાંથી ધીરે ધીરે આપણામાં સમજણ આવતી જાય છે. અખોસ કહે છે, એ જી હો રે મણગની લખે કોઈ કાગળે, લખેલા અંગારે રૂ ન બળે. હજાર મણનો ઢગલો કપાસનો હોય, એમાં આપણે કાગળમાં નાનું એવું લખી નાખવાનું. આ અગ્નિ હું લખું છું, આ કપાસ સળગી જાય છે, આપણે એમાં ડાભી દેવાની કાગળની ચિઠ્ઠી જે લખી, કપા હળગી જાય. લખેલા અંગારે રૂ બળે નહીં એમ. પણ એક નાની અગરબત્તી કરીને કે દિવાળ કરીને મૂકી ગયો તો ખબર ન પડે, આટો વાઢીને બહાર નીકળે. એમ સુખરામ બાપુ કહે, નામનું હથિયાર. સુખરામ કહે, ભય મટે તત્પરતા, તત્પર થાઓ ત્યાર. નામ નિશાની નાથની હાથ લ્યો હથિયાર. આ જે નામની વાત છે, એ નામ જો જડી જાય આપણી પાસે, જીવનની જે ક્ષણો છે, જે ક્ષણ જે છે, એ સૂકી જાય છે ને ઘણી ફેર. મહામૂલ્યવાની જે મૂલ્યવાન ક્ષણો છે, ક્ષણ એને સૂકી જાય ઘણી ફેર. આપણે સમયનો વિવેક, સમયનું જ્ઞાન એ કેમાંથી પ્રાપ્ત થાય? ધ્યાન કરવાથી, ભજન કરવાથી. સમજારે વિનાનું સુખ નહીં જીવને સાધકને. કેમ કે અનુભવથી ઓળખાય, પોતે દર્શે પોતા આત્મા, ત્યારે એનું ઉપદ સેજે જાય. સેજે ધીરે 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 એનું જે ઉપદપણું છે ને, એ આવતું જાય. પણ આવતું ક્યારે જાય? શોષણતા મટતી જાય, પોષણતાનો ભાવ આવી જાય. પોષણ વિષ્ણુ રૂપ છે, આખા જગતનું ભરણ પોષણ કોણ કરે? વૈષ્ણવ, વિષ્ણુ ભગવાન. એમ આની અંદર અહમ વિશ્વા નરવો વિષ્ણુ ભગવાનમાં બેહી ગયેલા છે. નાભીની અંદર પંચકોશથી રહે ન્યારો, પડદે રહીને કરે
પડદે રહીને પોષણ કરે જગતનો એ જીવાડનારો. આખા શરીરની અંદર એવા ઝીણી ઝીણી કોશિકાની અંદર કરોડો જીવો છે, એનું પોષણ કોણ કરી રહ્યો છે? પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે, દમો દમની માલ પર. પણ વાત એમ કરીએ, અગર આપણે દિહવાળી મૂકી દઈએ, 1000 મણનો ઢગલો પડ્યો હોય તો સળગવાનું કેમ શરૂ થઈ જાય? એમ નામ વસન જેની પાસે આવી જાય, મંત્ર આવી જાય, તો એ ધીરે ધીરે આગ લાગતી જાય. કપાસમાં ખબર પડે ભડકો ન થાય? ભડકો થાય કપાસમાં? ધુવાડો છાજ કરે, આખો પૂરો આટો થઈને વહી આવે ને, અને આખું ઘર ભર્યું હોય તો નાનું એવું થઈ જાય કે ને, રાગ થાય તે. એમ જ્ઞાન થતું હોય ને, નાનો થતો જાય માણસ, બળે 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 ખાક થાય છે. બાળવાળા ગમે એટલા હોય ને ખોટા, તો એમ ઈંધણું નામ ઘણા ઘણા ઈંધણું એટલું બધું ઉડાડે ને, ભડકો ન થાવ તો ભડકો થઈ જાય. પણ વાત કરીને કથા જીવનની બનાવી રહ્યા છે તો વ્યથા આવવાની. જીવનની કથા બનાવી છે તો વ્યથામાંથી પસાર થવું જ પડશે. વિશારદ થવું છે તો વિષાદ તો ઉત્પન્ન થવાનો જ. અને પાછ પડખે વાળા જ કરે, બાજુવાળા માઘાવાળા નો આવે. હાવ નજીક ના હોય તે વ્યથામાં નાખે, ઘૂમડીએ નાખે. ભેળા બેસનારા કઈ આવે ને, હા, તો મોટાના તળિયા ન મળ્યા, ન મળે. વ્યથા જીવન બનાવી રહ્યા છે, જીવનની કથા બનાવી રહ્યા છે તો વ્યથા સામને આવવા. રામ નામ કી ઔષધિ જો ખરી ખત છે કોઈ ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. ક્યું કે રામ નામની ઔષધિ રોજ જપવા મળીએ, પ્રભુ ભજન કરીએ. પડખે વાળા પછી દાજી 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 રાખ થઈ જાય, એ ભલન થઈ જાય, થઈ જાય ને ધીરે. ઓલું એ ઉજ્જવળ થઈ જાય, રાખ બની જાય એટલે પવન રૂપ બની જાય, રાખ પડી રહી. પડદે રહીને પોષણ કરાવે જગતનો એ જીવાડનારો, કે હાથ આવી બાજી સીધ હારો તમે, રમતા રામની કરો ઓળખાણ્યું. રમતો રામ જે આની અંદર આવી ગયેલા છે, આમાં કરોડો જીવો, આપણે ઘણી ફેર એની વાત કરી છે, કરોડો જીવો આની અંદર આવી ગયા છે. એ બધા રમતા રામ છે, કે હાથ આવી ગઈ છે બાજી તો એને સમજી લઈએ. અખો એમ કહે છે, આ બે પુરુષની વાતું છે, મહાપુરુષની, સુખરામ બાપુ અને અખો. એજી રવિ રે રવિ કરતા વીતે નહીં રજની, અંધારો અરકે યુગ્યાથી જાય રવિ રે ઉગે ગુરુ ગમથી, જ્યારે સુખનો સિંધુ રે લખેલું હશે એમાં કોઈક વ્યક્તિની જરૂર પડશે. એક વખત બે પતિ પત્ની કઈ કામ થોડી ઘણી વડસડ થઈને બોલતા નહીં, કાંઈ પણ કામકાજ એકબીજાનું હોય ને તો લખીને મૂકી દે. એકબીજાને કઈ કામ હોય ને, કારણ કે કામ તો સતત હોય જ તે. આમ પતિ પત્ની એટલે કઈ હાવ છૂટાછેડા થાય નહીં, ઝાઝો સમય વીતી ગયો એટલે પછી એકબીજાનું કામ હોય તો લખી દે. લખેલા અંગારાની વાત આવી ને એને અનુલક્ષીની વાત છે. પછી એક ફેર પતિદેવને ક્યાંક બહાર જવાનું થયું રાતના વહેલા, એને લખીને મૂકી દીધું કે મારે રાતના 3 વાગ્યાની ટ્રેન છે,
તો તમે આપશ્રી મારી બેંક ને બધું જે નાસ્તા પાણી તૈયાર કરી દીજો, હું 3 વાગે રવાના થવાનો છું, 2:30 વાગે, એટલે 3 વાગે મારે સ્ટેશને પહોંચવાનું છે. લખીને મૂકી દીધું. તે એમના જે વાઈફ છે 2:30 વાગે બધું તૈયાર થઈ ગયું અને મૂકી દીધી કે જાગો પતિદેવ, આપનો બધો નાસ્તા પાણી ને બેંક બધું તૈયાર છે. પણ કે જે આરામમાં હતા પતિદેવ ને મૂકી દીધી સીટી, અને ઓલા નાથ બ્રહ્મા આરામમાં હતા. 3:30 થઈ ગયા ને જાગી ગયા પતિદેવ. પડખે લખેલું હતું પતિદેવ જાગો, બોલતા જ નહોતા, લખેલું પડ્યું હતું. ટ્રેન સુકાઈ ગઈ, સુકાઈ જાય, વાસવામાં બહુ રહી ને સુકાઈ જાય. બોલે તો નહીં, લખેલા અંગારે રૂ ન બળે, પણ સાસુ એક રથી જો એમાં મૂકી દો તમે, એક દીહવાળી કે અગરબત્તી કરીને મૂકી દો, આખો ઢગલો આમ આમ અંદર આમ એવા ભોણ પાડી દે, ઊંદડો જેમ કેમ કડબ ને આપણે કડબું જોયું હોય એમ. રૂના ઢગલા તો બહુ નથી જોઈએ, થોડોક ક્યાંક જોયા છે વળી. એમ આની અંદર જે છે અશુદ્ધિઓ એ બધી નામ આવવા મળે ને, રામ નામ કે અવસધી એ બધી ખાક થઈ જાય છે, શુદ્ધ પવન બની જાય. પછી યજ્ઞ કરીને કેમ સ્વાહા આખો આમ દેવતાઓ પ્રગટ થતા જાય પવન રૂપે, શુદ્ધ વાતાવરણ બનવા મળે. એમાં આપણે અંદર બનવા મળે છે ભરોસો નામનો. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કટો અપરાધ, કોટી અપરાધો કટી જાય, મહારોગ મટી જાય એમ કીધું ને. આ રોગ તો નહીં, મહારોગ. પણ આપણામાં તાલાવેલી લાગી જાય નામની અંદર તો ભડાકો થઈ જાય છે. 2:30 ઘડીની અંદર ખટવાંગ રાજા પ્રાપ્ત કરી પોતે પોતાના સ્વરૂપને. એક ફેર દેવોનો અને બધાને દૈત્યોનો અને બાંધણું બહુ થયું. એ આયા નહીં, બધી હાલ્યા જ કરે છે બાંધવાનું. તો દેવતાઓ થોડોક નિર્બળતા થોડીક આવવા મળી ધીરે ધીરે, કારણ કે વારખડે બાંધવાનું થાય એટલે કારક તો થાય નહીં. એક ધરત બળ નો રે. પછી અયોધ્યામાં ખટવાંગ રાજા એમની પાસે ગયા, ભાઈ આવું કઈક જરૂર છે, તમે આવો. આવ્યા અને લડ્યા. ખટવાંગ રાજાએ દૈત્યો ને બધાને થોડા ઘણા મવડીને મોકલી દીધા એ બાજુ. પછી દેવતાઓ બધા રાજી થયા, ખારું છે તમે આવ્યા રાજવી, કે હવે માગો. એમ મારે હું જરૂર છે, તમે બધા માંગણ છો, મારે શેની તાણ નથી, ખોટ નથી, કાંઈ હું માગું નહીં, અમે રાજી છીએ, તમે કાંઈક માગો. એમ તો કયો કે મારું મૃત્યુ કહી દેશે કેમ. બોલ્યા બધા હરેરી ગયા. ત્યાં તમારી જીગર નથી હાલતી, હિંમત નથી હાલતી, અમારી પહોંચ નથી. પણ છતાં આ બધા દેવરાજ ઇન્દ્ર બધા ઉસ પદ વાળા કહેવાય ને, આમ પ્રયાસ કરીને લાવ્યા કે ભાઈ તમારું હવે 2:30 ઘડીનું આયુષ રહ્યું છે. કેટલું? 2:30 ઘડી. મિનિટ ઉપર આવે, ઘડી અડધી ઘડીની બધી. હવે 2:30 ઘડીની અંદર એને પોતે વિચાર કરો, સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત, આત્મા સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. તો આપણે તો કેટલું આયુષ છે આપણી પાસે, કેટલું આયુષ છે ખબર છે આપણને. આપણે આટલી એટલે આને ખબર પડી ગઈ. 2:30 ઘડી અંદર સ્વરૂપ આત્માનું નામનું જતન શરૂ કરી દીધું અને સ્વરૂપ અંદર પ્રવેશ કરી દીધું. શું ન થઈ શકે? પણ આપણે તાલ આવેલી, તત્પર થાવો તૈયાર. નામ નિશાની નાથને હાથ લ્યો હથિયાર જો હાથમાં આવી જાય. પણ અર્જુન જેમ મસવેધન કરતો હોય, નીચે ડોકું હોય, બાણ આમ માછલીને આંખ વીંધવાનો વિચાર તો કરો. આમ 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 ફરતું હોય, મસવેધન થતું હોય, અને છતાંય આમ તીર રાખીને ન્યા હેઠે પાણી હોય, પાણીમાં એ માછલું દેખાતું હોય અને એની આંખને વીંધી નાખવાની. મસવેધન એટલે મનની ખોજ, મન ક્યાં ભટકી રહ્યું છે, મન ક્યાં જઈ રહ્યું છે, એનું આમ બાણ નાભીમાંથી આપણે છૂટી રહ્યા છે. અર્જુનની પાસે અર્જુનની જીવ. રથ હાંકવા કોણ છે? કૃષ્ણ. જે આમ ધ્યાન કરવા મળી સતત
બાણ એ લાગવા મળે, નાભીમાં શ્વાસ ઉઠે ને, એક બાણ ઉઠે છે, બધા બાણ ઉઠે છે. 1 મિનિટની અંદર 15 બાણ ઉઠે. કેટલા? 15 સવાસા સતત. અડધો, પોણો, પા. આમાં ભરી દીધું હોય તો પા હાલે, અડધો હાલે, સતત બાણ છૂટ્યા કરે છે. એટલે કીધું રામ નામ કે ઔષધિ જો ખરી ખતશે કોઈ ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. તાલાવે ભરોસો. મેરા મુझ में कुछ नहीं. કેટલી આમ એ જે સાખી છે ને એને તમે વિચાર કરીએ આપણે. બળ એનું કેટલું. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है तोर, तेरा तुझको सौंप कर ક્યાં લગે મેરા. જે છે કઈ તારું છે, મારું કાંઈ છે નહીં. આમ આપણે હવે હળી ગયેલું આમ પકડે ભૂલી ગયા હોય તેમ તે બાજથી પકડાટું. તબલે થોડી પડી રહી હોય તો કઈ પડ્યું નથી રહ્યું ને કઈ. આપણે એમ માઇક્રોફોન પડ્યું નથી રહ્યું ને કઈ. તેરા તુઝકો સૌંપ કર ક્યાં લગે મેરા. જે આ જે ભાવ છે એ આત્મિકતાનો ભાવ અંદરથી પોતે પોતાને નીકળે. બાકી વ્યવહારમાં તો બધું કરવું જ પડે, વ્યવહારમાં બાંધવું પડે થોડું થોડું. હાવ નહીં હે આને તો કાંઈ રહેવાનું નથી. ભાઈ લ્યો સહી તરમ કરીને ઉભરે ત્યાં હું ખવડાવું. વ્યવહારિક ધરાની અંદર કોઈ પણ વ્યક્તિ ઉભો હોય પણ શોષણ નહીં કરવાનું. વાત હે શોષણ નહીં કરવાનું, પોષણ કરવાનું થાય છે. મેરા મુझ में कुछ नहीं है. ક્યાં આત્મિક તાકાત, આત્મ ભરોસો, આત્મ પ્રેમ, આત્માનો જે પ્રેમ છે. પડદે રહીને વાલો પોષણ કરાવે જગતનો જીવાડ. પડદે રહીને અંદર પોષણ કરાવી રહ્યો છે. પંચકોશ છે એ એના બહારના સતર છે, બહારના શરીરો છે. એ ધીરે ધીરે તમે આમ ખોજતા જાઓ, એનું છેદન થતું જાય એટલે તમે ત્યાં પહોંચી જાઓ. કેમાં હજારો વર્ષ એવું નથી, રાફડા થઈ જતા એવું નથી કઈ. એમ અત્યારે એક ઘડી આધી ઘડી કીધું નહીં તુલસીદાસજી પ્રાપ્ત થઈ જાય છે. પણ આપણે તાલાવેલી લાગી જાય નામ વસનમાં. આપણે બીજમાં વાત કરી હતી ને ભાઈ, શરીરના નામની આપણે બહુ પડી છે. જે નામ વસન મળ્યું એમાં આપણે બહુ ચિંતત નથી. આપણે બહુ ચિંતા, એની બહુ ચિંતા નથી. શરીરના નામની બહુ છે. આપણે હોય પણ થોડી જયારે આપણે મન મૂકીને જયારે સ્મરણમાં કર્યા તે શાળા, મન મૂકીને ફેરવી નહીં માળા, અલખની કરીને આશા, સવાસા બધા નરકે જ આવે. સ્મરણમાં શાળા કરી પછી પ્રાપ્ત કેથી થાય? મન મૂકીને ફેરવી નહીં માળા, અલખની કરીને આશા, સવાસા બધા નરકે. 21,600 કાળના કાશે જોત જોતામાં દિવસ વીતી જાય પાનભાઈ. 24 કલાક પણ આપણી 21,600 21,600 સવાસા છે. આપણે તો ઢીબામાં, ગાવામાં, ગાન્યાન, તાન્યાન, માન્યા. બહુ મજા આવી, બહુ સારું વગાડ્યું, બહુ માન આપ્યું. ઓહો, ક્યાં સુધી? શરીર સુધી. રવિ રે રવિ કરતા વીતે નહીં રજની, અંધારું હરકે ઉગ્યાથી જાય. સૂર્યનારાયણ બહાર નીકળે અંધારું ઉભું રહે કઈ? આમાં નામ જપ થવા મળે અંધારું થોડું રહે? અજ્ઞાન રહે જ નહીં. રવિ રે ઉગે ગુરુ ગમ જ્ઞાનથી, ત્યારે સુખનો સિંધુ જણા. સિંધુ એટલે દરિયો, ખારો નહીં મીઠો. આવું જણાય જાય એવું છે. પડદે રહીને વાલો પોષણ કરાવે. એ પોષણ કરાવવાળો એનો આની અંદર બેહી ગયેલો છે. ઘટોઘટ પરગટ પુરુષ પુરાણી પંચ કુસ્તી રહે ન્યારો. ન્યારો ત્યાં ઉભો છે પાછો, એ બધું આયપાસ કરે છે. આપણે ત્યાં હળંગ થઈ જાય ને પછી આ બધા ભેદો જે છે ને, પોષણના, શોષણના, જીવનની કથા ને વ્યથા, વિષાદ ને વિશારદ ને સાફલ્ય ને વિફાલ્ય એ બધી છે એ આવતી જાય. કારણ કે કથા બનાવી રહ્યા જીવનની તાવન છે. જાગ્રત સપના સુસુપતિ મેલીને તુરિયામાં વાસ નિત કરનારો યોગી યોગ કરે છે. ક્યાના કારણે? આને કારણે. જાગ્રત છે, સપન છે, સુસુપતિ છે, તુરિયા ચોથી અવસ્થા. યોગી યોગ સાધના કરે છે, ભજન કરે છે, સ્મરણ કરે. કેની કારણે? કે અંતરનું ટાળવા અંધારું. જે અંતર જે પડી ગયું છે જગતનો જીવાડનારો, એનથી એમ લાગે છે આપણને આપણે આભાસિક માની રહ્યા છે.
ભ્રમની અંદર આપણને લાગે છે, બ્રહ્મની અંદર કઈ લાગતું નથી. જાગ્રત સપના સુસુપતિ મેલી તુરિયામાં નિત્ય વાસ કરી રહ્યો છે. પણ આપણા ત્રણ અવસ્થાઓ ને વટાઈ જાય પછી બોલતા પુરુષને બે હાથ વાતું પરખે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે સ્થિર મેલમાં બોલે 52 એ બધું જણાવવા મળે ધીરે ધીરે. અંદર ને અંદર સમજ્યા વિના સુખ નહીં જીવને. સાધકને અનુભવથી ઓળખાવા મળે. આ બધી અનુભૂતિ જે છે, આ બધી જે સમજણ જે છે એ વિવેકમાંથી આવવા મળે, અંદરથી આવવા મળે. એટલે રોજ સ્મરણ કરવાનું, રામ નામ કે ઔષધિ, એ ઔષધિ લેવાનું શરૂ કરી દેવાનું. સદગુરુ પાસેથી ઉપદેશ લઈ લેવાનો, નામ લઈ લેવાનું, એટલે બધું નિરાતે થવા મળે. બોલો રામદેવજી મહારાજની જય, સદગુરુ દેવની